Yes, chapter number 2, assessment and collection of taxes. એમાં ગઈકાલે આપણે આ થર્ડ શોર્ટ નોટ જોઈ લીધી છે, એડવાન્સ પેમેન્ટ ઓફ ટેક્સ સેક્શન 208, જેનો પ્રીવિયસ યરમાં ટેક્સ 10,000 થી ઉપર થતો હોય એને ટેક્સને એડવાન્સમાં પે કરવો પડે. That was the moral of the story. ઇન્ડિવિડ્યુઅલ્સના કેસમાં આ રીતે 3 ઇન્સ્ટોલમેન્ટ્સ અને લાસ્ટ ડેટ એની, અને નોન ઇન્ડિવિડ્યુઅલ્સના કેસમાં 4 ઇન્સ્ટોલમેન્ટ વિથ ડેટ્સ. આ બે ટેબલ તમારે એઝ અ પાર્ટ ઓફ શોર્ટ નોટ મૂકી દેવાના. અને છેલ્લે 2 લાઈન, what if we make default? Suppose we pay less tax, then we have to pay additional tax with interest at the rate of 1% per annum, per month, not per annum but per month. And if we pay excess tax or additional tax, we get refunded with interest at 0.5% per month. Now, speaking about this first line, I repeat the first line. If the assessee makes any default in the payment of tax, simple interest at the rate of 1% per month will be charged by the government on remaining amount. હવે તમને ખબર જ છે, ઇન્ડિવિડ્યુઅલ્સના કેસમાં કે નોન ઇન્ડિવિડ્યુઅલ્સના કેસમાં છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ જે છે, વિચ ઇઝ ધ લાસ્ટ ડેટ ઓફ પેમેન્ટ ઇન કેસ ઓફ ધ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ. In case of individuals, 3rd installment, and in case of non-individuals, 4th installment. Which is the last date? It is 15th of March. What happens if we receive any income after 15th March? Unpredicted income, suppose થઈ કોઈ પણ 15 માર્ચ સુધીની ઇન્કમનું અસેસમેન્ટ થઈ ગયું, આપણે ટેક્સ પે થઈ ગયો, પણ 15 માર્ચ પછી અને 31 માર્ચ પહેલા આ વચ્ચેના જે 2 વીક છે, એ 2 વીકમાં માની લ્યો કોઈ પણ ઇન્કમ થઈ, એવી કેપિટલ ગેઇન જ છે, ચલો થયો, તમે કોઈ પણ પ્રોપર્ટી સેલ કરી, માની લો શેર્સ છે, અત્યારે શેર બજાર તમને ખબર જ છે વધતું જાય છે, અને તમે જોયું કે ભાઈ આપણા જે શેર્સ છે એમાં આપણને પ્રોફિટ થાય છે ને આપણે અત્યારે સેલ કરી દઈએ, અને 15th માર્ચ પછી તમે સેલ કરી દીધું, બિટવીન 15th માર્ચ એન્ડ 31st માર્ચ, તો પછી એનું શું કરવાનું? એનો ટેક્સ તો રહી જવાનો, તમે તો બધો ટેક્સ એડવાન્સમાં પે કરી દીધો છે, બરાબર? તો એનો ટેક્સ તમે 31st માર્ચ પછી પે કરી શકો, બરાબર? એના ઉપર 1% પર મંથ ઇન્ટરેસ્ટ ગણાતું નથી. ઇન્કમ અકરિંગ આફ્ટર ધ લાસ્ટ ડેટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ, એનો ટેક્સ પછીના જ્યારે ઇન્સ્ટોલમેન્ટ આવે, 15th જૂનના આવે, 15th માર્ચ પછીનો ઇન્સ્ટોલમેન્ટ 15th જૂનમાં આવે, એની સાથે એનું એડજસ્ટમેન્ટ થઈ જાય, એટલે તમારે ઇન્ટરેસ્ટ વધારાનું પે કરવાનું થાય નહીં, એ રીતે. Anyways, that was all about the advance payment of tax, but remember, section 208 applies only if the amount of tax is above 10,000. If it is less than 10,000, no need for advance payment. Now we are moving to the 4th topic of our chapter, that is tax deducted at source, or in the previous chapter આપણે જે વર્ડ આવતો હતો TDS. TDS એ કોઈ અલગ ટેક્સ નથી, જે ઇન્કમ ટેક્સ છે ને એનું જ બીજું નામ TDS છે. પહેલા તો એ બાબતમાં ક્લિયર થઈ જાજો. પણ ઇન્કમ આપણા હાથમાં આવી જાય પછી આપણે એના ઉપર ટેક્સ પે કરીએ તો એને ઇન્કમ ટેક્સ કહેવાય, અને ઇન્કમ આપણા હાથમાં આવે એ પહેલા જ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. સોર્સ એટલે જે સોર્સમાંથી તમને ઇન્કમ થઈ છે ત્યાંથી ડાયરેક્ટ ટેક્સ કપાઈ જાય અને તમારા હાથમાં નેટ અમાઉન્ટ આવે આફ્ટર ટેક્સ,
તો એ ટીડીએસ થયો કહેવાય. બે છે તો ઇન્કમ ટેક્સ. એટલે એકમાં બિફોર રિસીવિંગ, અહીંયા ટેક્સ છે બિફોર રિસીવિંગ ધ ઇન્કમ ટેક્સ ઇઝ ડિડક્ટેડ. ઇન કેસ ઓફ ઇન્કમ ટેક્સ આફ્ટર રિસીવિંગ ધ ઇન્કમ વી પે ધ ટેક્સ. ફોર એક્ઝામ્પલ, તમારા હાથમાં પૂરેપૂરા 100 આવી જાય, ગ્રોસ 100, બરાબર. પછી એમાંથી તમે 10 રૂપીસ ગવર્મેન્ટને પે કરો તો એ ઇન્કમ ટેક્સ થયો. પણ 100 માંથી 10 ડાયરેક્ટ કટ થઈને તમારા અકાઉન્ટમાં 90 રૂપીસ જ આવતા હોય નેટ, તો એ ટીડીએસ કપાઈ ગયો કહેવાય, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. ટીડીએસ જે છે એ જનરલી સેલેરી ઉપર, કોઈ પણ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ્સ ઉપર, બધા ટાઈપની ઇરેગ્યુલર ઇન્કમ્સ ઉપર લાગે છે, રાઈટ. See the line, when any person receives the income of salary, interest on any type of investments, or he wins any amount from lottery. જો આ લોટરી છે, હોર્સ રેસ છે, ક્રોસવર્ડ પઝલ્સ છે, આ બધી રેગ્યુલર ઇન્કમ નથી, આ બધી ઇરેગ્યુલર ઇન્કમ છે, રાધર સ્પેક્યુલેટિવ ઇન્કમ્સ છે, બરાબર. બેટિંગ, ગેમ્બલિંગ, એ બી સ્પેક્યુલેટિવ ઇન્કમ્સ કહેવાય. તો એ બધા ઉપર પણ ટીડીએસ લાગે છે, રાઈટ. બધા ઉપર અલગ અલગ રેટ્સ છે. તમારે બધી ઇન્કમમાં ટીડીએસ રેટ્સ, કેટલી અમાઉન્ટથી ઉપર ટેક્સ કપાય છે, કેટલા સુધી ટેક્સ ફ્રી છે, એ બધી ડિટેલ્સ જે છે એ શો કરવાની છે. સો લેટ અસ બિગિન વિથ ધ ફર્સ્ટ ઇન્કમ. ધ ફર્સ્ટ ઇન્કમ ઇઝ ઇટસેલ્ફ સેલેરી. સેલેરી ઉપર ટેક્સ કપાય. સેલેરી 2,50,000 થી ઉપર થાય એટલે ટેક્સ કપાય. એ ટેક્સ કેવી રીતે કપાય? તમે જે જગ્યાએ જોબ કરો છો એ તમારા એમ્પ્લોયર, તમારી કંપની, એણે તમારી સેલેરીમાંથી ટેક્સ કાપવાનો થાય અને ગવર્મેન્ટમાં એ ક્રેડિટ કરવાનો થાય. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં તમારો ટેક્સ ક્રેડિટ થાય. એના માટે તમારે સેલેરીની બધી ડિટેલ્સ તો ત્યાં હોય જ કંપનીમાં, અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ. પ્લસ તમારી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ્સ હોય તો તમારે અહીંયા અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં આપી દેવાની. તો એ બધા ઇન્વેસ્ટમેન્ટ તમારી ઇન્કમમાંથી પહેલાં લેસ કરી દે, માઇનસ કરી નાખે. પછી જો 2,50,000 થી ઉપર રહેતી હોય તો 5% ટીડીએસ કપાય, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ્સ માઇનસ કરી નાખ્યા પછી જો 2,50,000 થી ઉપર થતું હોય તો, એટલે માનો કે તમારી ટોટલ સેલેરી ગયા વર્ષે 3 લાખ છે, પણ એની સામે તમારા 50,000 ના ઇન્વેસ્ટમેન્ટ્સ પણ છે. એ ડિટેલ્સ તમે ત્યાં કંપનીમાં આપી દો તો 3 લાખમાંથી પહેલા 50,000 લેસ થઈ જાય, એટલે 2,50,000 આવી ગયા. તો 250 સુધી તો કોઈ ટીડીએસ કપાવવાનો છે નહીં, એટલે 0 ટેક્સ થઈ ગયું. ઓર તમે એને 250 થી નીચે લઈ જાઓ તોય ટેક્સ કપાય નહીં. પણ આ જ એક્ઝામ્પલ હું ફરીથી રિપીટ કરું. ટોટલ ઇન્કમ તમારી 3 લાખની સેલેરીની, પણ એની સામે તમારું ઇન્વેસ્ટમેન્ટ 25,000 નું જ છે. તો 3 લાખમાંથી 25,000 માઇનસ થઈ જાય, હવે વધે 2,75,000. તો એ 2,75,000 ઉપર 5% તમારી કંપની ટીડીએસ કાપશે, બરાબર છે. અને એ ત્યાં ગવર્મેન્ટમાં ટ્રાન્સફર કરશે. અને આ ટેક્સ કપાઈ ગયો છે એની સામે તમને એક સર્ટિફિકેટ આપે કંપનીમાંથી, ફોર્મ નંબર 16. ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને ફોર્મ નંબર 16A આપે છે, બરાબર. અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હોય એ બધાને ફોર્મ 16 આપે છે. એટલે આઈધર 16 ઓર 16A. આ ફોર્મ જે હોય, ફોર્મ નંબર 16, તમે જ્યારે તમારું રિટર્ન ફાઇલ કરો ત્યારે ભેગું જોડી દેવાનું કે આ ફોર્મ નંબર 16 મારી સેલેરીની ડિટેલ્સ, આ બધી મારી ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ્સ, એ બધું ફોર્મમાં એણે ફિલઅપ કરી દીધું હોય. એટલે જે લોકો જોબ કરતા હોય અને ઇન્કમ 2,50,000 થી ઉપર હોય, બરાબર, એને દર વર્ષે કંપનીએ ફોર્મ નંબર 16 ઓર 16A આપવું પડે. તમારા ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ્સ જે છે એ તમારે કંપનીને આપી દેવાની રહેશે, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ્સ આર ડિડક્ટેબલ અંડર ધીસ સેક્શન્સ, ATD, DD, DDB, EGU. આ બધી સેક્શન્સ એના સમ્સ આવે છે અને આપણા જ એક ચેપ્ટરમાં આવે છે. આના પછી આગળ એક જગ્યાએ ડિડક્શન્સ એન્ડ રિલીફ્સ નામનું ચેપ્ટર આવે છે. એ ડિડક્શન્સ એન્ડ રિલીફ્સ એટલે સેક્શન 80 આખી, અને એમાં આ બધી સબસેક્શન્સ છે.
અને આ બધી સબસેક્શન્સ તમારે એ ચેપ્ટરમાં સ્ટડી કરવાની થશે કે સપોઝ 80C છે તો એમાં કયા કયા ઇન્વેસ્ટમેન્ટ આવે, 80D છે તો એમાં શું આવે, DDB છે તો એમાં કયા કયા ડિડક્શન્સ આવે કે જે આપણે આપણી ઇન્કમમાંથી લઈ શકીએ અને આપણી ઇન્કમ એટલી ઘટાડી શકીએ ટેક્સ માટે, બરાબર. પ્લસ તમારા જેટલા પણ એમ્પ્લોઈઝ છે, બરાબર, એ બધાની સેલેરીમાંથી દર મહિને ટેક્સ આ રીતે કપાતો જાય, એનું રિટર્ન તમારી કંપનીએ ફોર્મ નંબર 21માં દર મહિને ટેક્સ ડિપાર્ટમેન્ટને મોકલવાનું થાય. એમાં તમારું નામ હોય ને તમારી સેલેરીમાંથી જે ટેક્સ કપાય છે, બરાબર, એની ડિટેલ્સ હોય. યરલી રિટર્ન અહીં ફાઇલ કરવું પડે ફોર્મ નંબર 24માં, બરાબર. એટલે તમારા વતી ઓન બિહાફ ઓફ યુ 13 ટાઈમ્સ તમારા એમ્પ્લોયરે તમારી કંપનીએ TDSનું રિટર્ન ફાઇલ કરવું પડે. TDSનું રિટર્ન તમારે ફાઇલ કરવાનું નથી હોતું, બરાબર. જે જોબ કરે છે એણે ફાઇલ કરવાનું નથી હોતું. જે જગ્યાએ જોબ કરે છે ત્યાં એના જે હેડ ઓફ ધ કંપની કે મેનેજર હોય એણે એ રિટર્ન ફાઇલ કરવું પડે. દેટ ઇઝ મેન્ડેટરી ઇન કેસ ઓફ સેલેરી. પણ તમારે એ ખાસ યાદ રાખવાનું થશે કે સેલેરી ઇઝ સબ્જેક્ટ ટુ TDS ઓનલી ઇફ નેટ ટેક્સેબલ અમાઉન્ટ ઇઝ અબાઉટ 2,50,000. નેટ ટેક્સેબલ અમાઉન્ટ કહું છું. નેટ ટેક્સેબલ અમાઉન્ટ કઈ રીતે આવે તો કે પહેલા તમારી ગ્રોસ સેલેરી જે તમને મળી હોય એમાંથી લેસ આ બધા ડિડક્શન્સ કાઢી નાખો, પછી જો 250 વધે કે એનાથી ઉપર જતી હોય તો જ તમારામાં TDS કપાય, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ લેસ કરી નાખ્યા પછી જો અમાઉન્ટ 250ની અંદર આવી જતી હોય તો ટેક્સ કપાતો નથી. સો એની હાવ તમે કોઈ પણ રીતે છેલ્લે માર્ચમાં, ફેબ્રુઆરી અને માર્ચ આ સમય જે છે ને ઇન્વેસ્ટમેન્ટનો હોય છે. સેલેરીડ ક્લાસ હોય ને એનું મોટા ભાગનું ઇન્વેસ્ટમેન્ટ ફેબ્રુઆરી અને માર્ચમાં જ થાય. એટલે 31 માર્ચ સુધીમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય એટલે આ વર્ષની ઇન્કમમાંથી એ માઇનસ કરી શકે. આ વર્ષ એટલે 2020-21 આ વર્ષની ઇન્કમમાંથી આ વર્ષના ઇન્વેસ્ટમેન્ટ માઇનસ થઈ શકે. 1 એપ્રિલ કે ત્યાર પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ નેક્સ્ટ યરની ઇન્કમમાંથી લેસ થાય, આ વર્ષની ઇન્કમમાંથી લેસ થાય નહીં. એક્સેપ્શનલી ગયા વર્ષે એવું થયું હતું કે માર્ચનું જે લાસ્ટ વીક હતું ને, બરાબર, ત્યારે આપણે ત્યાં લોકડાઉન આવ્યું હતું. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવાની લિમિટ જે 31 માર્ચ સુધીની હતી ધેટ વોઝ એક્સટેન્ડેડ અપ ટુ જૂન 30. એટલે ગયા વર્ષે 19-20 માટે તમે છેક 30th જૂન 20 સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શક્યા હોત. 15 મહિનાની અંદર તમે જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો બધા 19-20માંથી લેસ કરવા દીધા હતા. પણ આ વર્ષે જે છે ધીસ ઇઝ અ નોર્મલ યર અગેન. એટલે આ વર્ષે તમે 31 માર્ચ સુધીમાં જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો એ બધા તમને તમારી ઇન્કમમાંથી ડિડક્ટ કરવા દેશે. દેટ ઇઝ અબાઉટ સેલેરી. આપણા બેંક ઇન્વેસ્ટમેન્ટ્સ હોય એમાં પણ ટેક્સ લાગે છે. સેવિંગ્સ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ કે ફિક્સ ડિપોઝિટ્સ, ત્રણમાંથી કોઈ પણ રીતે તમે બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો, નેશનલાઇઝ બેંક, પ્રાઇવેટ બેંક્સ અને ફોરેન બેંક્સ, આ ત્રણ માટે છે. કોઓપરેટિવ બેંકમાં તમારું અકાઉન્ટ હોય અને એમાં તમને જો ઇન્ટરેસ્ટ મળતું હોય તો એ તો ટેક્સ ફ્રી છે, એના ઉપર કોઈ ટેક્સ લાગતો જ નથી ગમે એટલી અમાઉન્ટ હોય. બટ if you are getting interest from nationalized bank, private bank or foreign bank on your savings account, FDs or current accounts, તો એના ઇન્ટરેસ્ટ ઉપર ટેક્સ લાગે છે. ટેક્સ ફ્રી અમાઉન્ટ જે છે એ 10,000 છે યરલી. ટોટલ ઇન્ટરેસ્ટ 10,000. માની લો તમારા 5 બેંકમાં અકાઉન્ટ છે તો એ પાંચેય વચ્ચે જ 10,000 છે. એક અકાઉન્ટના 10,000 નથી, યાદ રાખજો. સિનિયર સિટીઝનના કેસમાં લાસ્ટ યર 19-20 થી 10,000 ની લિમિટ વધારીને 50,000 કરી દીધી છે, બરાબર. એ સિવાયના બધાના કેસમાં ઓવરઓલ ઇન્ટરેસ્ટ ઇઝ એક્ઝેમ્પ્ટ અપ ટુ 10,000. અબાઉટ 10,000 tax will be deducted at the rate of 10%. It is deducted directly by the bank from your account. તમારા અકાઉન્ટમાં ડાયરેક્ટ ડેબિટ જ થાય છે. ફોર એક્ઝામ્પલ, the interest during 19-20 amounts to 12,000. તમને ગયા વર્ષે તો ટોટલ ઇન્ટરેસ્ટ 12,000 મળ્યું છે, બરાબર.
તો 12માંથી 10,000 ટેક્સ ફ્રી છે એ કાઢી નાખો, હવે 2,000 વધે. ઓન ધીસ અમાઉન્ટ ઓફ 2,000, 10% TDS will be deducted. That will be 200. It will be directly debited from your account. Interest income is to be shown separately in the income tax return. તમને ખબર જ છે, આપણે ઇન્કમ ટેક્સ રિટર્નની શોર્ટ નોટ જોઈ હતી, એમાં આપણે વાત થઈ હતી કે 5 હેડિંગ અલગ અલગ હોય. તો એમાં ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ છે આપણે છેલ્લા હેડિંગમાં બતાવી છે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. બરાબર છે. પણ સિનિયર સિટીઝનના કેસમાં આ લિમિટ વધારી અને 50,000ની કરેલી છે. બીજું કે ધ લિમિટ ઇઝ ડિફરન્ટ ઇફ યુ હેવ ઇન્વેસ્ટેડ ઇન ધ ડિબેન્ચર્સ. Debentures are issued by the government and by the private companies also. એટલે કોઈ પણ કંપની, પબ્લિક કંપની, પ્રાઇવેટ કંપની કે ગવર્મેન્ટના ડિબેન્ચરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એની લિમિટ 18-19 માટે 2,500 હતી, પણ 19-20 માટે એ લિમિટ વધારીને 5,000ની કરેલી છે. અબોવ 5,000 TDS જે છે એ 10% કપાશે. હવે અહીંયા ખાસ જોજો, હું 10% બોલું છું, અહીંયા 10.3 લખેલું છે. એ ઉપરના જે 0.30 છે ને, that is a educational surcharge. આપણે ત્યાં 3% એજ્યુકેશનલ સેસ છે. 3% ઓન 10%. હવે કેટલો થાય? 10% plus 3%. In taxation, 10% plus 3% does not amount to 13%. કારણ કે જે 3% આપણે ગણીએ છીએ એજ્યુકેશન સેસ કે એજ્યુકેશન સરચાર્જ, એ 3% 10% ઉપર ગણવાના છે. એટલે તમે 10% ના 3% કરો, 10% ના 3% કરો, 10 into 3 by 100. એટલે that will be 0.3. એટલે ટેક્સમાં છે ને પ્લસ પછીનો જે હોય ને પર્સન્ટ, એ પ્લસ પેલાના પર્સન્ટ ઉપર અપ્લાય થાય. એટલે અહીંયા આગળ એડિશનની ફોર્મ્યુલા બદલાઈ જાય. 10% plus 3% is equal to 10.3, not 13. અને આપણે ઘણા વર્ષોથી આ એજ્યુકેશન સેસ છે, પહેલા 2% હતો, હવે તો 3% થઈ ગયો. બરાબર. એજ્યુકેશન સેક્ટર માટે ફંડ ઊભું કરવા માટે ગવર્મેન્ટે ઘણા વર્ષોથી આ 3% એજ્યુકેશન સેસ નાખેલી છે. તો 10.3% in case of interest on debenture above 5,000 tax free amount. If your interest on debenture is above 5,000, then 10.3% TDS will be deducted from that also. હવે એક આ જોજો ખાસ, આ જ ઇન્ટરેસ્ટની ઇન્કમ માની લો કોઈ પણ બ્લાઇન્ડ પર્સન છે કે હેન્ડીકેપ પર્સન છે એને થતી હોય, સેવિંગ અકાઉન્ટ કે એફડી એ કોઈ હેન્ડીકેપ પર્સનના નામે હોય તો એના અકાઉન્ટમાંથી TDS કટ કરવાનો નથી. ભલે 10,000થી ઉપર ઇન્ટરેસ્ટ મળતું, ગમે એટલું ઇન્ટરેસ્ટ મળતું, એ લોકો માટે ટેક્સ ફ્રી જ છે. પણ એના માટે એક પ્રોસિજર દર વર્ષે એપ્રિલમાં એ લોકોએ કરવાની હોય છે. બેંક પાસે ફોર્મ નંબર 15H હોય. જો if they submit form number 15H, no TDS will be deducted. આ ફોર્મ નંબર 15H બેંક પાસે હોય જ છે, એ લઈ અને એ લોકોએ સબમિટ કરવાનું ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર. એટલે સપોઝ આ યર જે છે, હવે હમણાં નવું યર જે સ્ટાર્ટ થશે 1 એપ્રિલથી, એ યર માટેનું ફોર્મ તમારે એપ્રિલમાં ફિલઅપ કરી દેવું પડે. બેંક જે છે એના માટે કોઈ ઇન્ટિમેશન આપતી નથી હોતી. જે તે હેન્ડીકેપ પર્સને પોતે યાદ રાખીને એપ્રિલમાં ફોર્મ નંબર 15H સબમિટ કરી દેવું પડે. એ સબમિટ થઈ ગયા પછી એના અકાઉન્ટમાં ગમે એટલું ઇન્ટરેસ્ટ જનરેટ થાય આખા વર્ષમાં, 10,000થી ઓછું થાય કે ગમે એટલું વધારે થાય, TDS કટ થતો નથી. સપોઝ કોઈ વર્ષે તમારે રહી ગયું એપ્રિલમાં અને તમે ફોર્મ નંબર 15H નથી સબમિટ કરાવતા, તો એ વર્ષ માટે TDS કપાશે. બરાબર છે. બીજું કે આખા વર્ષમાં ગમે ત્યારે તમને યાદ આવ્યું કે આપણે એપ્રિલમાં તો રહી ગયું ને મોડું તમે સબમિટ કરાવો,
તો તમે સબમિટ કરી દીધા પછી બેંકવાળા જે છે એ તમને રિફંડની પ્રોસેસ કરી આપે. તો ઓલો જે ખોટી રીતે તમારો TDS કપાઈ ગયો છે એ પાછો તમારા અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જાય. પણ એ આખી બહુ ટીડિયસ પ્રોસેસ છે, બહુ લેન્ધી પ્રોસેસ છે. સો as far as possible one should avoid such lengthy process of refund. અને ખાસ યાદ રાખીને એપ્રિલમાં 15th સબમિટ કરાવી દેવાય. That is a wise idea. But 15th is in case of handicapped person also. આગળ જ્યારે આપણે સેક્શન 80 નું ચેપ્ટર સ્ટડી કરશું ને એમાં 80U આવે છે, સેક્શન 80U. એમાં આપણે હેન્ડીકેપ પર્સન કોને કહેવાય ને એની ડેફિનેશન સ્ટડી કરશું કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 કોને હેન્ડીકેપ ગણે છે. એમાં એ બધા લખેલા છે, પેલી ફિઝિકલ ડિફેક્ટ્સના નામ કે ફુલ્લી બ્લાઇન્ડ હોય, પાર્શિયલી બ્લાઇન્ડ હોય, લો વિઝન હોય, બરાબર. પછી હેન્ડીકેપ બાય 1 આર્મ, બાય 2 આર્મ્સ, 1 લેગ, બોથ ધ લેગ્સ, ઘણું બધું લખેલું છે. આખું ડિસ્ક્રિપ્શન આપણને થાય કે આટલામાંથી કોઈ પણ એક કે વધારે હોય તો એને ફિઝિકલી હેન્ડીકેપ ગણવો. એવી ડેફિનેશનમાં તમે આવતા હો તો જ તમને આ લાગુ પડશે, નહીંતર નહીં. સો દેટ ઇઝ અબાઉટ ધ હેન્ડીકેપ પર્સન. મેં હમણાં જ વાત કરી દીધી, કોઓપરેટિવ બેંકમાં જો અકાઉન્ટ હોય તો TDS કપાતો નથી. અને UTIનું તમને ફૂલ ફોર્મ આવડે જ છે, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, બરાબર. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાંથી મળતી કોઈ પણ ટાઈપની ઇન્ટરેસ્ટની ઇન્કમ એ ટેક્સ ફ્રી છે કે જેના ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. કોઈ પણ ઇરેગ્યુલર ઇન્કમ હશે ને એના ઉપર 30% ટેક્સ લાગશે. પાછું જો અહીંયા લોટરી છે, આપણે ગુજરાતમાં તો લોટરીઝ જે છે એ પહેલાં અવેલેબલ હતી, હવે લોટરીનો બિઝનેસ પ્રોહિબિટેડ છે. એટલે અહીંયા આગળ ગુજરાતમાં ક્યાંય લોટરીની લેવેચ નથી થતી કે એના ડ્રોઝ નથી થતા. બટ ઇન ધ અધર સ્ટેટ્સ ઓફ ધ કન્ટ્રી લોટરી બિઝનેસ ઇઝ લીગલ અને એના ઉપર સ્ટેટ ગવર્મેન્ટને બહુ જ સારી ઇન્કમ થાય છે. અને એના ઉપર 30% ટેક્સ પ્લસ 3%. અગેન 30 પ્લસ 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 33. 3% ઓન 30%, that will be 0.9. એટલે ઓવરઓલ ટેક્સ થાય એનો 30.9. પણ અગેન તમે લોટરી લીધી ને તમને લોટરી લાગી તો એના ઉપર 10,000 સુધીની અમાઉન્ટ ટેક્સ ફ્રી છે, બરાબર છે. ફર્સ્ટ પ્રાઇઝ, સેકન્ડ પ્રાઇઝ, થર્ડ પ્રાઇઝ આ તો બહુ ઊંચા હોય, બરાબર. કોન્સોલેશન લોટરી લાગી હોય અને 10,000ની અંદર જો એની અમાઉન્ટ હોય તો ટેક્સ ફ્રી છે. અધરવાઇઝ જે અમાઉન્ટ હોય 1 કરોડની લોટરી તમને લાગી તો એમાંથી 10,000 જ ટેક્સ ફ્રી થાય, બરાબર. 1 લાખની લોટરી લાગે તો 10,000 ટેક્સ ફ્રી, 1 કરોડની લાગે 10 કરોડની લાગે 10,000 જ ટેક્સ ફ્રી થાય. બાકીના ઉપર 1/3, ઓલમોસ્ટ 1/3 અમાઉન્ટ ઇઝ ડિડક્ટેડ. એ જ રીતે હોર્સ રેસ છે, એમાંય સેમ રૂલ લાગુ પડે છે. હોર્સ રેસ તો આપણે આ બાજુ બહુ ઓછું દેખાય, પણ આમ સાઉથ બાજુ જાવ ને તમે તો ત્યાં આગળ હોર્સ રેસ છે ને એનો બહુ ક્રેઝ હોય છે, બરાબર. ધે બેટ ઓન પર્ટિક્યુલર હોર્સ ઓન ધ વિનિંગ ઓર લૂઝિંગ ઓફ અ પર્ટિક્યુલર હોર્સ. એવું નથી કે એ લોકો હોર્સ ઉપર પૈસા લગાડે એટલે હોર્સ જીતે, તો ઘણા કેસમાં ફલાણો હોર્સ હારી જાય તો એના ઉપર બેટિંગ લાગેલું હોય. પણ હોર્સ રેસ જે છે, બરાબર, એ બી એક ટાઈપની સ્પેક્યુલેટિવ ઇન્કમ જ કહેવાય. 10,000 સુધીનું વિનિંગ ટેક્સ ફ્રી, એના ઉપર 30.9% ટેક્સ લાગશે. અગેન ક્રોસવર્ડ પઝલ્સ. અહીંયા આગળ ક્રોસવર્ડ પઝલ્સ છે ને એનો મિનિંગ બહુ મોટો છે. તમે કોઈ પણ કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યું હોય આવા ક્રોસવર્ડના, તમે ન્યૂઝપેપરમાં પેલું આવતું હોય આડી ચાવી ને ઊભી ચાવી, ગુજરાતી ન્યૂઝપેપરમાં આવતું હોય, પેલું સુડોકુ આવતું હોય, એ ટાઈપના કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યું હોય અને એમાં તમે જીતી આવ્યા હોય તોય ગણાય. કોઈ પણ રિયાલિટી શોઝ કે ક્વિઝ કોન્ટેસ્ટ એમાં તમે પાર્ટિસિપેટ કર્યું હોય તો એ બી આની જ ડેફિનેશનમાં આવી જાય છે. એટલે ફોર એક્ઝામ્પલ તમે KBCમાં પાર્ટિસિપેટ કર્યું, તમે ત્યાં પહોંચી ગયા હોટ સીટ સુધી, બરાબર, અને ત્યાંથી સિગ્નિફિકન્ટ અમાઉન્ટ જીતીને લઈ આવ્યા તો પણ એમાંથી 10,000 સુધીની અમાઉન્ટ ટેક્સ ફ્રી થશે.
બરાબર છે, એ સિવાયની અમાઉન્ટ ઉપર 30.9% ટેક્સ લાગશે. હવે અહીંયા એક ક્વેશ્ચન કે હમણાં જ આપણે તો જોયું કે ટીડીએસ તો શું છે કે ડાયરેક્ટ પેલા કપાઈ જાય ને પછી નેટ અમાઉન્ટ જ તમારા હાથમાં આવે. ટીડીએસ નો મિનિંગ જ આ થાય. હવે આપણે બધા કેબીસી જોતા હોઈએ છીએ, એમાં જ્યારે પેલો કેન્ડિડેટ ક્વિટ કરે, બરાબર, પેલા એને એટલી અમાઉન્ટનો ચેક આપતા, એ ચેકની અમાઉન્ટ આપણે ટીવી ઉપર જોઈ શકતા, અને હવે જે છે તે નેટ બેન્કિંગ થ્રુ પેલું ટ્રાન્સફર કરી દે છે, એ પૈસા ગયા, બરાબર. પણ એવું નથી, એ સમજો. એવી રીતે માની લો કે તમે કેબીસીમાં ગયા ને તમને 1 કરોડ તમે જીતી આવ્યા, અને તમારી સામે સ્ક્રીન ઉપર ભલે બતાવે કે આ 1 કરોડ ગયા તમારા ખાતામાં, પણ ખરેખર 1 કરોડ જતા નથી. કેબીસીની ઓથોરિટીઝ જે છે, કેબીસી શો જેણે બનાવેલો છે, એણે પેલા એ 1 કરોડમાંથી આ 10,000 ટેક્સ ફ્રી છે એ કાઢી નાખો. બાકીની અમાઉન્ટ ઉપર 30.9% કટ કરી એને ગવર્મેન્ટમાં જમા કરાવવા પડે. પછી જે નેટ અમાઉન્ટ વધે, બરાબર, 65-66 લાખ જેવું વધે, એટલી જ અમાઉન્ટ તમારા અકાઉન્ટમાં જાય. 1 કરોડમાંથી તમે અત્યારે કેલ્સી હોય 1 કરોડ પહેલા કરો, 1 કરોડમાંથી 10,000 લેસ કરો, હવે જે અમાઉન્ટ વધે એમાંથી 30.9% લેસ કરી અને મને કહો એ અરાઉન્ડ 66-67 લાખ જ આવે, એના વધારે ન આવે. એટલે ગવર્મેન્ટને તો 30.9% થી મતલબ છે. કેટલા આવે છે કયો? $1 કરોડ માઇનસ 10,000, હવે જે અમાઉન્ટ આવી એના ઇન્ટુ 30.9% ટેક્સ, એટલે 32-33 લાખનો ટેક્સ થાય. અને એ માઇનસ કરી નાખો, પછીની અમાઉન્ટ તમારા અકાઉન્ટમાં આવશે. 1 કરોડ પૂરેપૂરા ન હોય, 1 કરોડ પૂરેપૂરા લઈ આવો ને તો તમારે 1.5 કરોડ 2 કરોડ જીતવા પડે. બસ બોલો જોઈ. 1 કરોડ માઇનસ 10,000, હવે જે અમાઉન્ટ વધે એના ઉપર 30.9% ટેક્સ કેટલો થાય? લાવો મને કેલ્ક્યુલેટર આપો ને. પેલા તો જો 1 કરોડમાં 7 ડિજિટ હોય એટલે 7 ઝીરો હોય. $1 કરોડ માઇનસ 10,000 એટલે વધે 99,90,000. એના ઉપર 30.9% એટલે ગવર્મેન્ટ તમારી પાસેથી લઈ જાય 30,86,910. એ તમે 99,90,000 માંથી માઇનસ કરો એટલે તમારા હાથમાં એપ્રોક્સ 69 લાખ જેવું આવે. એટલે આ પ્રોવિઝન દેખાય સાવ સિમ્પલ. ખાલી કેબીસી જ નહીં, કોઈ બી પેલા ખબર હોય તો તમને ઝી ટીવી ઉપર પેલો બોર્નવિટા ક્વિઝ કોન્ટેસ્ટ આવતો એવરી સન્ડે, એમાંય આમ જ હોય, એમાંય આમ જ હોય. Yes, when you pay any amount to the non-resident individuals or institutions or players, એટલે ઇન શોર્ટ ફોરેન ઇન્ડિવિડ્યુઅલ્સ કે ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સને તમે કાંઈ પણ પે કરો તો એ પે કરતા પહેલા 10.3% ટેક્સ લાગશે. આ પ્રોવિઝન આપણને એપ્લાય થઈ શકે. તમે એમ કહો કે આપણે ક્યાં ફોરેન વાળાને કંઈ પે કરવાનું હોય, તો સપોઝ તમારામાંથી કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં ફર્ધર સ્ટડી માટે જાય તો તમે અહીંથી ફોરેન કરન્સીમાં ફીસ ભરવાના છો,
તો એ ફીસ ભરતા પહેલા અહીંયા આપણી ગવર્મેન્ટને તમારે 10.3% TDS પે કરવો પડે, બાકીની અમાઉન્ટ તમે ત્યાં પે કરી શકો. એટલે આમ તમે જોવા જાવ તો માની લો તમારે કોઈને $100 પે કરવાના છે, તો $100ની એ ફીઝમાંથી પહેલા તો તમારે 10.3% TDS અહીંની ગવર્મેન્ટને પે કરવો પડે અને પછીની અમાઉન્ટ તમે ફોરેન ઇન્સ્ટિટ્યુશનમાં પે કરી શકો. ફોરેન ઇન્સ્ટિટ્યુશન કંઈ આ એક્સેપ્ટ ન કરે, એને તો $100ની ફી હોય તો એને $100 જ પે કરવા પડે, એટલે ઉપલા જે છે આપણે પાછા બીજા નાખવા પડે. એ કાંઈ થોડા કંઈ $100 હોય તો એમાંથી $10 ઓછા લઈને $90માં તમને ભણાવે. એટલે ફોરેન ઇન્સ્ટિટ્યુશન કોઈ પણ હોય, ઇવન તમારા ફોરેન કન્ટ્રીઝમાં તમારા કોઈ રિલેટિવ્સ રહેતા હોય ને તમે અહીંથી એને પૈસા મોકલતા હોય તો એના ઉપર પણ TDS લાગે એટ ધ રેટ ઓફ 10.3%, રાઈટ. તો TDSના આટલા નોર્મ્સ છે કે તમે જ્યારે TDSની શોર્ટ નોટ્સ લખો ત્યારે તમારે આટલા નોર્મ્સ એમાં સ્પેસિફાઈ કરવા પડે. With this, the short note of tax deducted at source comes to the end. Tomorrow we will take up the last topic, that is the meaning and types of assessment. Today you have to take note of TDS, which is asked in the form of short note. You start writing